અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્થાનિક શિવાનંદનગરમાં રહેતા જૈન વાણિયા પરિવારના 80 વર્ષના મોભી અને તેમનો પુત્ર બંને ઇડલી નાસ્તાની દુકાન પર સીધું સામાન લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન સ્થાનિક બુટલેગર સુજીત કોરી અને તેના સાગરીતોએ ખુલ્લી તલવારો સાથે શાક માર્કેટ નજીક મુખ્ય રસ્તા પર તૂટી પડ્યા. ઘરના મોભી જગન્નાથ ભાવસાર પર તલવાર વડે હુમલો કરતા તેઓએ બચવા માટે જમણો હાથ આડે ધરી દેતા આરોપીએ તેમનો હથેળીનો જ ભાગ કાપી નાખ્યો અને શરીરને અનેક ભાગો પર તલવારો ઝીકી. જ્યારે પુત્ર અનિલ ઉંમર વર્ષ 35 ને પિતાને બચાવવા વચ્ચે આવતા તેઓને પણ તલવારો મારતા તેઓને કમરના ભાગે ઈજા કરીને આંતરડા પણ બહાર કાઢીને ચીરી નાખીને માંસના લોચા પણ નીચે જમીન પર પાડીને અરેરાટે થાય તે રીતે હુમલો કરીને આરોપીઓ ફરાર થયા. આરોપીઓ હુમલો કરીને ટોળું ભેગા થતાની સાથે જ તલવારો નીચે ફેંકીને જગ્યા પરથી ફરાર થયા. શિવાનંદનગર અને સત્યમનગર વિસ્તાર આ બનાવ બાદ સ્થાનિક લોકોના આક્રોશ સાથે લુખ્ખા તત્વો સામે એક વડીલ પર હુમલો કરાતા ફિટકાર વરસાવ્યો. રિપોર્ટર ચિંતન શર્મા, NN ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. શિવાની છે. હું મારા દાદા અને કાકા બંને મારા ધંધા ઉપર જતા હતા ત્યારે તેમણે કોઈએ પાછળથી ઘા કર્યા. 5-7 લોકો ભેગા મળીને તલવારોથી એમની ઉપર વાર કર્યો. એ ટોળું ભેગું થઈ ગયું, એમને બહુ માર્યું. ઘા બહુ બધા 6 થી 7 ઘા મારા કાકાને કર્યા અને મારા દાદાને હાથ ઉપર, બંને હાથ ઉપર વાગી. મારા કાકાને હાથ ઉપર વાગી, બંને 4 થી 6 ઘા એમને કર્યા. પાછળ પીઠ ઉપર વાગી, માથા ઉપર વાગી. ખૂબ જ ઘણું બહુ બધું લોહી નીકળ્યું. ખૂબ વધારે ને વધારે એમને માર્યા. પછી ટોળું ભેગું થયું ત્યારે અમને ઘરે ખબર પડી કે એ લોકોને માર્યું છે. ત્યારે મારા ભાઈ બધા ભાગીને એમની પાસે ગયા. ત્યારે એમને એમ્બ્યુલન્સમાં લઈને ગયા. આ લોકોની બહુ ગુંડાગર્દી વધી ગઈ છે. ખુલ્લે આમ તલવાર લઈને ફરે છે. જ્યાં જોઈએ ત્યાં દારૂનો ધંધો કરે છે. અહીંયાથી ઘરેથી દારૂનો ધંધો ચલાવે છે. લુખ્ખાગીરી તો એટલી વધી ગઈ છે શિવાનંદમાં કે છોકરીઓ એમ નીકળી નહીં શકતી. ડર લાગે છે અમને નીકળવાથી કે કોઈ અમને છેડી દેશે કે કોઈ કરી નાખશે. એવી એ લોકોની બહુ ગુંડાગીરી વધી ગઈ છે અને પોલીસ કોઈ એક્શન જ નહીં લેતી, કોઈ કાર્યવાહી નહીં કરતી આગળ. કે એ લોકોને વધારેથી કોઈ અમે માંગીએ છીએ કે અમને ન્યાય આપો, અમને જોઈએ છે. આ મહિના પહેલા થયો તો ઝઘડો, ત્યારે અમને લાગ્યું કે બધું સોર્ટ આઉટ થઈ ગયું છે, પણ કઈ સોર્ટ આઉટ નહીં થયું. એ લોકો ખબર નથી અમને કે આજે આવું થશે, કે આવો બનાવ બનશે. અમે બસ ન્યાય માંગી છે, અમને ન્યાય આપો. કોણ કોણ હતા અને શું નામ હતા જે આરોપીઓ હતા તલવારો લઈને મારવા આવ્યા? મહિના પહેલા જે આરોપી જેની જોડે ઝઘડો થયો હતો એનું નામ સુજીત કોરી છે અને એને જ આજે હુમલો કર્યો છે. અને એની સાથે 5-7 લોકો બીજા ગુંડા જે હોય એ લોકો આયા અને એ લોકો તલવાર લઈને આયા, ધારવાળી, એકદમ સખત ધારવાળી તલવાર લઈને. અને એમને બહુ, મારા દાદા ને મારા કાકાને બહુ ઘા કર્યા છે. એ લોકો અત્યારે હોસ્પિટલમાં છે અને એમની અત્યારે કન્ડિશન ખૂબ બહુ વધારે જ ખરાબ છે.